જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણા ફરી નવા એક વ્લોગમાં. કેમ છે બધા મજામાં? અને અત્યારમાં મસ્ત મજાની હવા થઈ ગઈ છે ને આપણે હવે માથું પાથું ઓળીથી એકદમ રેડી થઈ ગયા છીએ. પણ બાકી નાવાનું બાકી હોય ગઈ, કારણ કે આ છે રક્ષાબંધન એટલે હવે આપણે નાહી ધોઈ નાખીને મસ્ત મજાના તૈયાર થઈ જઈએ અને આપણે રાખડી બાંધવા આવશે બધાય. આ કાકાની છોકરી બધાય રાખડી બાંધી દેવી. અત્યારમાં જો લીંબુ પડી ગયા કેટલા પાંદડા ખેડી નાખ્યા છે. એમાં સકલા એવું કરે, જામફળ જો આંટી ઠકડે હળી હળીને બધા પડી જાય. પણ પછી ખિસકોલા લઈ જતા હોય ને ત્યાં પીડ્યા. હાલો મસ્ત મજાના તૈયાર થઈ જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને બેન રાખડી બાંધવા આવી ગયા છે. અને સૌથી પહેલાં સાંડલો કરી દીધો. હજી સાંડલો સરખો થયો નહોતો એટલે બીજી વાર ફરીને એને સાંડલો કરી દીધો આપણને. અને હવે ચોખા ચોંટાડી દે. હવે ચોખા ચોંટાડી દીધા છે ને પહેલાં રાખડી બાંધ્યા પહેલાં ટેંડો ખબર પડી. હવે રાખડી લીધી હાથમાં. હવે રાખડી બાંધી દે. ફાઇનલી હવે એને જો આપણે હાથ આગળ કરી દીધો અને રાખડી બાંધવા મળી છે. તો ફાઇનલી હવે રાખડી બંધાઈ જવા આવી છે અને બેન ઘડીક મથે છે. સરખી રીતે બંધાતી નથી એટલે ઘડીક મથવા દેવી. હવે ફાઇનલી હવે એને રાખડી બાંધી દીધી છે અને હવે બીજા બેનનો વારો. બીજા બેને પણ સાંડલો કરી દીધો છે અને હવે ચોખા ચોંટાડે. બધા કે ત્યારે ચોખા ચોંટાડે. હજી નાની છે એટલે એને ખબર ઓછી પડે. એને ચોખા ચોંટાડી દીધા છે અને હવે રાખડી બાંધી દે. જોઈ લો પહેલાં એને સરખી બેહ લેવા દો. सुंदर कितना पावन भाई बहन का नाता इस बंधन को। તો ફાઇનલી મિત્રો રાખડી બંધાઈ ગઈ છે અને બધું કામ પૂરું થઈ ગયું છે. ને બે બહેનો રાખડી બાંધી દીધી છે અને સાંડલો દવાનો આવી રીતે કીધું 2 વાર કર્યો એમાં એવું થયું. ને આપણે હજી નાહી ધોઈને તૈયાર થયા આ બે બહેનો આવી ગઈ રાખડી બાંધવા માટે. એટલે રાખડી આપણે હવે બંધાઈ લીધી છે અને હજી એક બાકી છે. મારા ભાઈની છોકરી એ આવશે, એ લગભગ બપોર પછી આવશે. એટલે મારા પપ્પાની હવે ગયા છે રાખડી બાંધવા મારા મામાને ઘરે. મારા મમ્મી મારા પપ્પા બે ગયા છે મારા મામાને ઘરે રાખડી બાંધવા. હજી હમણાં ગયા છે. મારા મમ્મી મારા મામાને રાખડી બાંધવા ગયા એટલે મારા પપ્પા હારે ગયા. એ ગાડી લઈને ગયા. હવે આપણે બપોર પછી વી આવશે. તો મારા ભાઈ આવી જાય મારા પપ્પાને રાખડી બાંધવા માટે. મારા ભાઈની છોકરી અમને બે બહેન બાંધી છે. મિત્રો જોઈ જો આપણે 3 રાખડી થઈ ગઈ છે. બે તો એ બે બહેનોએ બાંધી અને ત્રીજી મારા મામાની છોકરીની છે. મિત્રો આપણે જઈએ મારા દાદાના ઘરે, કારણ કે આપણે બપોરનું જમવાનું લગભગ ન્યાસ છે એટલે ત્યાં જઈએ. તો હાલો. તો મિત્રો આપણે મારા દાદાના ઘરે પછી મારા કાકાના ઘરે જમવા નહોતા ગયા, કારણ કે આપણે રામાપીરના મંદિરે પૂનમ હતી તો ત્યાં પ્રસાદી વહી ગયા હતા. અને અત્યારે પાછા ઘરે આવી ગયા છીએ. અને આમ જો વરસાદ અત્યારે ચડ્યો છે કંઈ આમ આવો અહીંથી દેખાય નહીં. કેમ બહુ વરસાદ ચડ્યો કે બહુ ગજબ. કેટલી રાખડી બાંધી હતી? કેટલી રાખડી બાંધી? 2 કોઈને બાંધી? આમ દેખાડતો મને. કોઈને બાંધી? હે બીજું? હા એને 2 બાંધી. તો આગળ શું નીકળ્યું તું? નામ શું હાલ? હે વિવેક? ગામ કયું? વેચા. તારા પપ્પાનું નામ? અતુલભાઈ. આજ ક્યાં ગયો તું? ક્યાં ગયો તો એ તો કે? તો મિત્રો અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ ને જોઈ એનો નજારો બાકી અલગ જ છે. કેટલા દિવસ પછી આ ધાબા ઉપર આવ્યો એટલે ઘણું થઈ ગયું છે. 1-2 મહિના જેવું થઈ ગયું છે. લો પછી કાંઈ ઘટે નહીં એવો નજારો. બોલ પાય તેમ લઈ લો. શું કરશો? લિપસ્ટિકનું હવાઈ ગયું. ક્યાં જવું છે? કેમ?
ક્યાં જવું છે હે બહાર કેમ હે ઘરે જવું છે રમવું છે આપણે આ વિડીયોના એન્ડ કરવી છીએ અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને બેલ આઇકન ઓન રાખજો કારણ કે મારો ગમે એ નવો વિડીયો આવે તો તમારા સુધી પહેલાં પહોંચી શકે અને હવે આપણે મળશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય